નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હસમુખ પટેલ સાહેબ દ્વારા પોલીસ ભરતીની તૈયારી કઈ રીતે કરવી એ અંગે જે વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે એની અંદર એમણે મુખ્ય કયા મુદ્દાઓ વિશે વાત કરી છે એના વિશે વાત કરવાના છીએ. એટલે કે જે વિડીયો 22 મિનિટનો છે એની સમરી આપણે 8 થી 10 મિનિટની અંદર જોઈ લઈશું, તો તમારો ટાઈમ પણ બચશે અને તમને તમામ માહિતી છે એ ખબર પડી જશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2025 કોન્સ્ટેબલ અને PSI હસમુખ પટેલ સર દ્વારા માર્ગદર્શન પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીની તૈયારી કઈ રીતે કરશો. તો આ અંગે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે લેટેસ્ટ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે એની સમરી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો હસમુખ પટેલ સાહેબ દ્વારા જે મુખ્ય મુદ્દા કહેવામાં આવે છે એની અંદર જે પહેલો મુદ્દો છે એ છે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાની તૈયારી. તો હસમુખ પટેલ સાહેબ દ્વારા તમામ ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું છે કે શારીરિક કસોટી માટે જેટલી જરૂર હોય તેટલી જ તૈયારી કરો અને બાકીનો સમય જે છે એ લેખિત પરીક્ષાની તૈયારી માટે આપો. કે શારીરિક કસોટીની અંદર તો ઉમેદવારો પાસ થઈ જતા હોય છે, પરંતુ જે ઉમેદવારોને મેઇન તકલીફ પડે છે એ છે લેખિત પરીક્ષાની. તો શારીરિક કસોટીની તૈયારી તમારે ચોક્કસ કરવાની છે, પરંતુ તમારો જે વધારે ટાઈમ છે એ તમારે લેખિત પરીક્ષાની તૈયારી માટે આપવાનો છે. બીજું જે છે એ એમણે વાત કરતા કહ્યું કે નિષ્ફળતાને તમારે દિલ ઉપર લઈ લેવાની નથી. શારીરિક કસોટીમાં ફેલ થતા એક યુવકે આત્મહત્યા કરી લીધી, તો એના વિશે હસમુખ પટેલ સાહેબે જણાવ્યું કે પોલીસ બની જશો તો તમે જિંદગીમાં તમને બધું મળી જશે એવું નથી. કોઈ પણ પગલું ભરતા પહેલાં તમારા માતા પિતા વિશે વિચારો, તમારા સગા સંબંધીઓ વિશે વિચારો અને ભગવાને તમારા માટે કંઈક સારું વિચારીને રાખ્યું છે એટલા માટે જ તમને અહીંયા નિષ્ફળતા આપી છે એવું વિચારી અને તમારે જે છે એ નિષ્ફળતાને દિલ ઉપર લેવાની નથી. અને હસમુખ પટેલ સાહેબે જીવન આસ્થાનો હેલ્પલાઇન નંબર પણ આપ્યો હતો, એ અહીંયા હું તમારા માટે જે એનો ફોટો છે એ મૂકી દઈશ છે. પછી એમણે એવું કહ્યું કે લેખિત પરીક્ષા ક્યારે આવશે. તો લેખિત પરીક્ષા ક્યારે આવશે એ તમામ ઉમેદવારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે. તો એના વિશે હસમુખ પટેલ સાહેબે જણાવ્યું કે તમામ ભરતી બોર્ડ છે એ પૂરતી તૈયારી કર્યા પછી જ ભરતીની જે તારીખ છે એ જાહેર કરતા હોય છે. જે 1 માર્ચે જે ફિઝિકલ ટેસ્ટ છે એ પૂરી થવાની છે, એના પછી જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એ ખૂબ જ ઝડપથી શારીરિક કસોટી પણ લેશે. 1 મહિનાની અંદર શારીરિક કસોટી આવી જશે, તમારે એવું માનીને તૈયારી કરવાની છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી આજે જે છે એ શારીરિક કસોટી પૂરી થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ તમારી 31 જાન્યુઆરીએ શારીરિક કસોટી જે છે એ પૂરી થઈ ગઈ છે, તો તમારે એના 1 મહિના પછી જ જે લેખિત કસોટી છે એ આવી જશે એવું માનીને તમારે તૈયારી કરવાની છે, એમ હસમુખ પટેલ સાહેબ દ્વારા તમામ ઉમેદવારોને જણાવવામાં આવ્યું હતું. પછી એના પછી હસમુખ પટેલ સાહેબે આત્મવિશ્વાસ વિશે વાત કરી કે તમે ગમે એટલા વર્ષથી તૈયારી કરતા હોય, 5 વર્ષથી તૈયારી કરતા હોય, 3 વર્ષથી તૈયારી કરતા હોય કે 1 મહિનાથી તૈયારી કરતા હોય, જો તમને તમારી જાત પર વિશ્વાસ હશે તો જ તમે પોલીસ બની શકશો અને પોલીસ ભરતીની શારીરિક કસોટી અને લેખિત કસોટીની અંદર જે છે એ સફળ થઈ શકશો. તમારે આખો દિવસ તમારી જાતને જે છે એ મોટિવેશન આપવું પડશે. નાની જે છે એ તમારી સફળતા હોય એને વિશે વિચારી અને તમારી જાતને જે છે એ મોટિવેશન આપવું પડશે. નિરાશા તમને મળશે ઘણી બધી વખત, પરંતુ નિરાશામાં તમારી જાતને તમારે સંભાળી લેવાની છે. જે લોકો તમારો આત્મવિશ્વાસ જે છે એ ઓછો કરે એવા લોકોથી તમારે દૂર રહેવાનું છે. જે લોકો તમને પ્રોત્સાહન આપે એવા લોકોના સાથે રહેવાનું છે. જેને નિષ્ફળતા મળી હોય તેના જોડેથી તમારે શીખવાનું છે. એટલે કે જે લોકો તમારો આત્મવિશ્વાસ ડાઉન કરે, મોરલ ડાઉન કરે એવા લોકો અને મિત્રોથી તમારે દૂર રહેવાનું છે. જે લોકો તમને પ્રોત્સાહન કરે એવા મિત્રો જોડે તમારે જે છે એ ફ્રેન્ડશિપ કરવાની છે અને એમના સાથે રહેવાનું છે. તમારે કોઈ પણ જે છે એ વધારાની ફરિયાદો કરવાની નથી. ભરતી બોર્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે એ ઉમેદવારોના હિતમાં લેવામાં આવે છે. જે અધિકારીઓ અત્યારે જે શારીરિક કસોટી લઈ રહ્યા છે એ 2-3 વાગે ગ્રાઉન્ડની અંદર પહોંચી જાય છે અને તેઓ સળંગ 1.5 થી 2 મહિના આટલા વહેલા જે છે એ તમારા માટે જાગી રહ્યા છે. તો તમારે એમનો પણ ચોક્કસ આભાર માનવો જોઈએ. એના પછી સર દ્વારા જણાવવામાં આવ્યું કે જૂથમાં તૈયારી કરો. એટલે કે તમારે તમારા મિત્રો જોડે ગ્રુપ બનાવી અને તૈયારી કરવાની છે. તમારે અમુક જે છે એ વિષયો વેચી લેવાના છે. ફોર એક્ઝામ્પલ તમે 4 મિત્રો હોય તો દરેક 2 વિષયો વેચી લે અને પછી તમારે જે છે એ ફોર એક્ઝામ્પલ તમે આખા દિવસની અંદર 8 કલાક વાંચતા હોય તો તમે 2 કલાક વાંચો અને 2 કલાક ડિસ્કશન કરો. એ રીતે સર દ્વારા રીડિંગ કઈ રીતે કરવું એના વિશે સમજાવવામાં આવેલું છે. જો તમે જૂથની અંદર તૈયારી કરશો તો તમને એ ખૂબ જ ફાયદો થશે. તમારે રીડિંગ કરવાનું છે અને તમારા મિત્રો સાથે ડિસ્કશન કરવાનું છે. જો 1-to-1 ડિસ્કશન પોસિબલ ના થાય તો તમે ફોન દ્વારા કે વિડીયો કોલ દ્વારા પણ ડિસ્કશન જે છે એ કરી શકો છો. અને તમારે હંમેશા ટ્રાય કરવાનું છે કે સાંભળેલું જે છે એ યાદ વધારે રહેશે. તો તમે ડિસ્કશન કરશો તો તમને એ વધારે યાદ રહેશે. અને સર દ્વારા ખાસ સૂચના એ આપવામાં આવી છે કે જે ઓછા સમયમાં સારી વાત કરે એવા યુટ્યુબ વિડીયો જોવા. જેમ કે તમે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ છે એને જોઈ શકો છો. એટલે કે તમારે એવા વિડીયો જોવાના કે જે ટૂંક સમયની અંદર તમને ઘણી ઇન્ફોર્મેશન છે એ આપી શકે. ઘણા બધા વિડીયોની અંદર કેવું હોય છે કે ખાલી ખોટું લાંબુ જે છે એ ખેંચતા હોય છે વિડીયો અને એની અંદર કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ હોતી નથી.
પછી સર એવું કહે કે પરીક્ષા નજીક આવે ત્યારે તમને તમારી જાત ઉપર ડાઉટ થાય, તમારી તૈયારી છે એ બરાબર નથી થઈ, મેં બહુ જ ટાઈમ વેસ્ટ કર્યો છે એવું બધું લાગે, તો એ સમયે તમારે સ્ટ્રોંગ ડિટર્મિનેશન રાખવાનું છે કે ચલો હા ભલે મેં સારી તૈયારી નથી કરી, પરંતુ હવે જે મારા જોડે ટાઈમ બાકી છે એની અંદર હું ખૂબ જ સારી તૈયારી કરીશ. નકારાત્મક વિચારો દૂર કરવાના છે, નકારાત્મક મિત્રો જે એમને દૂર કરી દેવાના છે. એક જ વિષયની અંદર તમારી તૈયારી જો છે એ સારી થતી હોય તો તમારે એ કરવાનું છે. એના પછી તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે કે હવેથી હું સારી તૈયારી કરીશ, હવેથી હું ખૂબ જ સારી પ્રિપેરેશન કરીશ, અને વાંચવાનું સ્થળ અને વાંચવાની પદ્ધતિ છે એ તમારે બદલવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોય એક જ જગ્યાએ બેસી, તો તમારે એ વાંચવાનું સ્થળ છે એ બદલવાનું છે. તમે ફોર એક્ઝામ્પલ વાંચવાની પદ્ધતિ તમે બદલી શકો છો, વાંચવાના પુસ્તકો જે છે એ તમે બદલી શકો છો. એના પછી સર દ્વારા કહેવામાં આવ્યું હતું ગણિતના વિષય વિશે. તમે જોઈ શકો છો ગણિત અને રિઝનિંગ વિશે. તો સર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે જેને ગણિત અને રિઝનિંગ જે છે એ ગમતું ના હોય. તો સર એમના માટે એ સૂચન આપ્યું છે કે તમને ગણિત અથવા રિઝનિંગ ગમતું ના હોય તો તમને જે વિષય પહેલાં આવડતો હોય, જે ટોપિક ગણિતની અંદર, ફોર એક્ઝામ્પલ તમને ટકાવારી સારી આવડતી હોય તો પહેલાં તમે ટકાવારી વાંચી લો, એના પછી તમે જે છે એ રિઝનિંગ જોઈ લો. એ રીતે તમને જે ટોપિક સહેલા લાગતા હોય અને આવડતા હોય એનાથી શરૂઆત કરો, અને ધીમે ધીમે તમે હાર્ડ બાજુ જઈ શકો છો. જો તમે અણગમો રાખ્યા વગર સ્લેટ અને પેન લઈ અને ગણિત કરશો તો તમને ચોક્કસ જે છે એ આવડી જશે. એના પછી સરે બલ્ક રીડિંગ વિશે વાત કરી, એટલે કે તમારે એક સાથે એક જ વિષય વાંચવાનો છે. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ આજે ગણિતની તૈયારી કરો છો તો પછી સળંગ 3-4 દિવસ તમારે ગણિત જ વાંચવાનું છે. 2 કલાક ગણિત વાંચ્યું, 2 કલાક વિજ્ઞાન વાંચ્યું, 2 કલાક બંધારણ વાંચ્યું, તમારે એવું કરવાનું નથી. તમારે એક સાથે જે એક વિષય લો એને જ તમારે બલ્ક રીડિંગની અંદર પૂરું કરવાનું છે. જે વિષય કે પુસ્તક લો તમે એને પૂરું કરો, એના પછી જ તમારે બીજો વિષય કે પુસ્તક હાથમાં લેવો જોઈએ. પછી કોઈ વિષય ના ગમતો હોય, એના વિશે ડર હોય કે ચિંતા હોય તો તમારે શું કરવાનું છે, તો તેના વિશે તમારે સ્વસૂચનો કરવાના છે. તમારા મનમાંથી એ વાત કાઢી નાખવાની છે કે તમને આ વિષય જે છે એ ગમતો નથી. તમારે એના વિશે પોઝિટિવ વિચારવાનું છે. તમારી જાતને તમારે એના માટે જે છે એ મોટિવેટ કરવાની છે. તો તમને એ વિષય ગમતો નહીં હોય તો પણ તમે સારી એવી પ્રિપેરેશન છે એ કરી શકશો. ઘણા બધા ઉમેદવારો એવા હશે કે એવું કહેશે કે એમને કોઈ વિષય જે છે એ ના ફાવતો હોય અથવા ના સમજાતો હોય, તો એના માટે સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારે જે છે એ ગણતરી કરી લેવાની છે. કોઈ વિષય તમને ના ગમતો હોય તો તમારે એની અંદર કઈ રીતે કરવાનું છે, તમે એના માટે NCERTની જે બુકો છે એ રીડ કરી શકો છો. હવે ઘણા બધા ઉમેદવારો હશે એમને એવું થશે કે NCERTની બુકો તો જે હિન્દીમાં હોય છે, પરંતુ બુક ભલે હિન્દીમાં હોય, તમે જો NCERT રીડ કરશો તો તમને એ ચોક્કસ સમજાઈ જશે. જો કોઈ વિષય તમને એવું લાગતું હોય કે આ નથી સમજાતો તો એની અંદર જે છે એ રસપ્રદ માહિતીવાળું બુક હોય, તમે એ વાંચો તો તમને એ વિષય જે છે એ ચોક્કસ સમજાઈ જશે. પછી સર એના વિશે સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રહેવા વિશે વાત કરી. તો તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ જે છે એ સારા અને કામના વિડીયો જોવા માટે જ કરવાનો છે. વધારે લાંબા વિડીયો હોય છે એ જોવાની જરૂર નથી. તમારા મિત્રો દ્વારા કોઈ તમને વિડીયો ફોરવર્ડ કરવામાં આવે જે સારી ઇન્ફોર્મેશનવાળો હોય તો તમારે એ જોઈ લેવાનું છે. અને રીડિંગ કરતી વખતે તમારે ફોનનો જે છે એ બિલકુલ ઉપયોગ કરવાનો નથી. એટલે કે તમે જે લાઇબ્રેરી કે રૂમની અંદર રીડિંગ કરતા હોય ત્યાં તમારો જે છે એ ફોન તમારે રાખવાનો નથી, તમારે એને દૂર મૂકી આવવાનો છે. કામ પૂરતું જ તમારે ફોનનો ઉપયોગ કરવાનો છે. તમે ખૂબ જ નિયંત્રણ રાખશો તો જ તમને જે છે એ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા છે એની અંદર સફળતા મળશે. એટલે કે તમારે જરૂર પૂરતો સોશિયલ મીડિયા અને ફોનનો ઉપયોગ જે છે એ કરવાનો છે. જો તમને વાંચતી વખતે કંટાળો આવે તો ઘણા બધા ઉમેદવારોને એવું હોય કે તેઓ સળંગ 5-6 મહિનાથી તૈયારી કરતા હોય તો એમને વાંચતી વખતે જે છે એ કંટાળો આવતો હોય, તો એમના માટે સર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમને વાંચતી વખત કંટાળો આવે છે તો તમે 1 થી 2 દિવસનો બ્રેક લઈ શકો છો. એ બ્રેકની અંદર તમે મિત્રો સાથે હરીફરી શકો છો, કોઈ સારું જે છે એ મૂવી જોઈ શકો છો, તમે કોઈ સારી બુક, તમને નવલકથા ગમતી હોય, કવિતા ગમતી હોય, વાર્તાઓ ગમતી હોય તો તમે એવી જે બુક છે એ વાંચી શકો છો. તો પછી 1-2 દિવસનો બ્રેક લીધા પછી તમે ફ્રેશ સ્ટાર્ટ કરશો તો તમે ખૂબ જ સારી રીતે જે તૈયારી જે છે એ કરી શકો છો. અને લાસ્ટમાં સર દ્વારા જે 2 મુદ્દા કહેવામાં આવ્યા હતા કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે કયા પુસ્તકો વાંચવા અને કેવી રીતે વાંચવા, એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો છે એ સર 1 અઠવાડિયાની અંદર લાવવાના છે. તો એના વિશે જે છે એ આપણે જ્યારે એ વિડીયો આવશે ત્યારે એની સમરી પછી લાવીશું. અને સર દ્વારા તમામ ઉમેદવારોને મોટિવેશન આપતા એવું કહેવામાં આવ્યું હતું કે તમે જીવનમાં ચોક્કસ સફળ થશો. તમારી જાત ઉપર વિશ્વાસ રાખી અને તમારી ખાલી મહેનત જે છે એ કરવાની છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે નવો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો એની સમરી વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.